નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 11 મે 2026 સોમવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। તમે જેમ છો તેમ જ રહેજો, કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે। ખાસ કરીને તમારો ગુસ્સો, કેમ કે તે ક્ષણિક પાગલપનથી વિશેષ કંઈ નથી। લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ આખરે પરત મળશે। તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે। આજે તમે તમારા પ્રિય પાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો। આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે। આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે। તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો। આજે તમારા જીવનસાથી તમારી માટે કશુંક ખરેખર અદ્ભુત ખરીદશે। 2. વૃષભ રાશિ ટોરસ। તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે। જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો। મિત્રો મદદરૂપ અને ખાસ્સા ઉપયોગી સાબિત થશે। સાવધાન રહેજો, કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે। સફળતા ચોક્કસ જ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો। તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે। આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે। તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે। 3. મિથુન રાશિ જેમનાઈ। આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે। વેપારને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલાં લાવી શકો છો, જેના માટે તમારા કોઈ નજીકી તમારી નાણાકીય મદદ કરી શકે છે। આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે, પણ ધ્યાન રાખજો, કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે। તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે, કેમ કે તમારું પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે। સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો। ઓફિસને લગતી સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટેન્શન તમારા મગજને ઘેરો ઘાલશે। આજે શક્ય હોય તેટલું લોકોથી દૂર રહો। લોકોને સમય આપવા કરતાં પોતાને સમય આપવાનું વધુ સારું છે। તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે। 4. કર્ક રાશિ કેન્સર। મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે। આ વાત સારી રીતે સમજી લો કે દુઃખના સમયમાં સંચિત ધન જ કામમાં આવશે, તેથી આજના દિવસથી પોતાનો ધન સંચય કરવાનો વિચાર બનાવો। સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારી ધારા કરતાં અનેક ગણી સારી સાબિત થશે। તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો। કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો। દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય, પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે। દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો। કોઈ સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે। 5. સિંહ રાશિ લિયો। તમારા ભયનો ઇલાજ કરવાનો સમય પાકી ગયો છે। તમારે એ સમજવું જોઈએ કે ભય માત્ર શારીરિક ક્ષમતાઓને જ હાનિ નથી પહોંચાડતો, પણ જીવનને પણ ટૂંકાવે છે। તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે। પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો। લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો। સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે। સાતત્યપૂર્વક તમે કરેલી સખત મહેનત આજે તમને સારો ફાયદો આપશે। તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે। શું તમે જાણો છો, તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે? અમારી વાત પર વિશ્વાસ નથી? આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો। 6. કન્યા રાશિ વર્ગો। કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે, પણ તમારે તમારા મગજ પર કાબૂ રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ। આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ। મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે, એ સિવાય નિસ્તેજ અને દોડધામ ભર્યો દિવસ। પ્રેમ જીવન ગતિશીલ હશે। બિઝનેસમેન્સ માટે સારો દિવસ, કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે।
આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો. આજે લગ્ન જીવનની ઉજળી બાજુ અનુભવવાનો દિવસ છે. 7. તુલા રાશિ લીબ્રા. હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં. એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો. બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. સ્કૂલ પ્રોજેક્ટ પૂરો કરવા બાળકો તમારી મદદ માગી શકે છે. રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો. તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજ અન્યોને ન પાડતા. વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો. ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો. દિવસ દરમિયાન તમારા જીવનસાથી સાથે બોલાચાલી થવાની શક્યતા છે, પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વના કામ માટે નહીં જઈ શકો. તેને કારણે તમે પાછળ રહી જાઓ એવી શક્યતા છે. તમારી જાતને આગળ લઈ જવા માટે તાર્કિક આધાર લો. ધન તમારા માટે જરૂરી છે, પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે. આ પરમ સુખને માણો. આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો. આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે. વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં, બલકે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. આંખો બધું જ કહે છે, અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો. 9. ધનુ રાશિ સાજિટેરિયસ. તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે. નોકરીપેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે, પરંતુ ગત દિવસોમાં કરેલા ફિજૂલ ખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે. તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો. તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ. એવી બાબતોનું પુનરાવર્તન કરવું કે જેને હવે તમારા જીવનમાં કોઈ મહત્વ નથી. આ કરીને તમે તમારો સમય બગાડશો અને બીજું કંઈ નહીં. સારું ભોજન, રોમેન્ટિક ક્ષણો, આજે આ બધું જ તમને મળવાની આગાહી છે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે. તમને એ સમજાવવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે. વેપારીઓને આજ પોતાના વેપારમાં ખોટ આવી શકે છે અને પોતાના વેપારને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે. ઘરનું કામ થકાવનારું હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. જુદા પ્રકારના રોમાન્સનો અનુભવ થવાની શક્યતા છે. આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો. આ રાશિના બાળકો આજે રમતમાં દિવસ વિતાવી શકે છે. માતા પિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે ઈજા થવાની સંભાવના છે. આજે તમારી જીવનસંગીની તમારા જીવનની સૌથી કટોકટીભરી બાબતમાં ટેકો આપશે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકર્ષક સાબિત થશે. અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે. તમારી સામે એટલી બધી બાબતો હશે અને તેમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે. કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે, પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે. તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી, તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે. આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. લગ્ન જીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતાં સારા પરિણામ દેખાડશે. 12. મીન રાશિ પાઇસસ. દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે. વગર વિચારે પોતાના પૈસા કોઈને પણ ના આપવા જોઈએ, નહીંતર આવનારા સમયમાં તકલીફ થઈ શકે છે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે.
કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે. સ્પર્ધા ઊભી થવાથી કામનું સમયપત્રક વધુ દોડધામભર્યું બની જશે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે, જે દોડધામભરી હશે, પણ તેનાથી ખાસો લાભ થશે. તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું.